ગરબાડાના ઝરી બુઝુર્ગ ગામેથી દારૂની હેરાફેરી કરતી તૂફાન ઝડપાઈ। ગરબાડા પોલીસે તૂફાન ગાડીમાં હેરાફેરી કરાતો 4 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો। દાહોદ જિલ્લા ડીવાયએસપી જગદીશ ભંડારીના માર્ગદર્શન હેઠળ ગરબાડા પોલીસ મથકના પીઆઈ એસ.એમ. રાદડિયા તેમજ પોલીસ સ્ટાફના માણસો હોળીના તહેવારને અનુલક્ષીને વોન્ટેડ આરોપી લિસ્ટેડ બુટલેગરોને ઝડપી પાડવા માટે ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન ગરબાડા પોલીસને ખાનગી રહે બાતમી મળી હતી કે ઝરી બુઝુર્ગ ગામે એક તૂફાન ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને પસાર થનાર છે। જે બાતમીના આધારે ગરબાડા પોલીસે વોચ ગોઠવી હતી અને દારૂ ભરેલી તૂફાન ગાડી ઝડપી પાડી હતી, જેમાં પોલીસે તૂફાન ગાડીમાંથી 4,32,470નો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો। ગરબાડા પોલીસે 8,35,440નો મુદ્દામાલ જપ્ત કરી વોન્ટેડ બુટલેગરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાંથી અવનવા કિમિયા અજમાવીને બુટલેગરો વિદેશી દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં ગુજરાતમાં ઘુસાડતા હોય છે, પરંતુ ગરબાડા પોલીસ સક્રિય બની છે અને આવા જ બુટલેગરોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ નકલવાના ચક્રો ગતિમાન કર્યા છે। રિપોર્ટર રાહુલ ગારી।